સદગુરુ મહારાજની જય. અત્યારે સંતો ભક્તોની વાણીમાં ઘણા ફેરફારો થઈ ગયા છે. કોઈની વાણી કોઈનું નામાસણ આવી જાય છે. મારા જ એક વાણીમાં એવું બન્યું કે મારે કોઈ જાતનો ઉપદેશ નહોતો. મને ખાલી ભજન ભાવમાં જાતો અને જ્યારે મને સદગુરુ મળી ગયા અને જ્યારે મને અનુભવ થઈ ગયો પછી એક નક્કી થાય છે કે હું તો બહુ ભીમો શું કે જ્યાં પડ્યું છે ત્યાં ગોતતો નહોતો અને બારોબાર ભમતો કે આ મંદિર મોટું છે તો મને અહીંયા કદાચ પ્રભુ ઈશ્વરના દર્શન થઈ જાય. પણ જ્યારે મને સદગુરુ મળી ગયા અને જ્યારે મારા સ્વરૂપનું મને ભાન કરાયું ત્યાં મારે આ પ્રથમ વાણી મારા અનુભવની નીકળી જાય કે સુરતા હાલી હરીને ગોતવારે અભાગણીએ ઓળખ્યા નહીં આત્મરામ. સુરતા એ હાલી હરીને ગોતવારે. જો પોતાને ઈશ્વરની ઓળખાણ કરવી હોય, પરમાત્માની ઓળખાણ કરવી હોય તો આત્માને ઓળખવો જોઈએ. ત્યાં મીરાબાઈએ પુરાવો આપ્યો છે કે આત્માને ઓળખ્યા વિના આ લક્ષ 84 નહીં મટે. એટલે હું તો બધા મંદિરોમાં ગોતતી તો સંતોએ એવા પુરાવા દીધા છે કે જે તું ગોતસ નહીં તારી પાસે છે. પછી મારે કે ગોકુળ જઈને મથુરામાં માલતી, ગોકુળ ગોતતી, મથુરામાં ગોતતી. ત્યાં ક્યાંય નો કે જોયા નંદના લાલ, નંદજીના લાલ ગોકુળમાં ઉછેર થયો તો જેનો, પણ એ તો કે કાંઈ મળ્યા નહીં મને. ગોકુળ મથુરામાં બધે ફરી પણ મને ક્યાંય નંદજીના લાલનો ભેટો ન થયો. પછી કે બીજી કડીમાં કે યોધ્યા જઈ સરયુમાં માલતી. યોધ્યા છે સરયુ નદી છે પણ યોધ્યામાં જોયું, સરયુ નદીમાં જોયું પણ મને ક્યાંય સીતાના રામ મળ્યા નહીં. જે હું ગોતતો કે અહીં યોધ્યામાં થઈ જાય લાવો ત્યાં તપાસ કરો પણ ત્યાંય કાંઈ સીતારામ મને દેખાણા નહીં. પછી ત્રીજી કડીમાં કીધું કે કાશી જઈને કેદારમાં માલતી. કોઈએ કાશીમાં ભોળાનાથ કીધા, કોઈએ કેદારમાં કીધા ભોળાનાથ. તો કે અહીંયા ક્યાંય મેં ભોળાનાથ ભાળ્યા નહીં. પછી મારી સૂતન મેં ઠપકો આપ્યો કે હળગ્યું કાઢે હરી તને નહીં મળે. આ હડકાઈ થઈ શોખ શું કે બધે જ્યાં ત્યાં હળગ્યું કાઢે. તો કે તે શું કરું કે અરે આખું તારું આખું હમણાં પૂરું થઈ જાય, તારું આયુષ્ય આમાં પૂરું થઈ જાય છે. એટલે પછી સદગુરુની શોધમાં નીકળી ગયો અને પછી આ ફરીનો વાત કરી છે કે પોસો કહેશે પસ્તાવો ઘણો થયો. શું કે ફરવામાં મારે ઘણો ટાઈમ લાગી ગયો. પોસો કહેશે પસ્તાવો ઘણો થયો. સદગુરુએ બતાવી દીધી શાન. આ તો મને એક શાનમાં સમજાવી દીધો. સદગુરુ શાનમાં સમજાવે છે એને સદગુરુ કહેવાય. શાન એટલે ખાલી ઈશારો, અને ઈશારો કોને લાગે કે તેજીને ટકોર અને ગધાડું હોય ને ડફણા મારવા જો, પણ તેજીને ટકોર કરે એટલે એને એનું ભાન થઈ જાય છે. સદગુરુ મહારાજની જય.